આ એલટી નો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો. આજે અમુક મારે તમને મોડ્યુલના ક્વેશ્ચન કરાવવાના છે, બટ એ પહેલા થોડી થિયરી હું તમને કીધું, એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરું છું. આજે રીતે આપણે ઓલરેડી આપણે પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ક્યુ બાય આર સ્ક્વેર ફોર્મ્યુલા ભણી ગયા. પોઝિટિવ પોઈન્ટ ચાર્જ હોય તો રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવલી પોઈન્ટ ચાર્જ હોય તો રેડિયલી ઇનવર્ડ્સ. આના ઉપરથી આજે આપણે બીજા બધા ક્વેશ્ચન કરવાના છે. ઓલરેડી હું તમને આવી રીતનું છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરાવી ચૂક્યો હતો. આજે હવે આપણે ઓલમોસ્ટ બધા પ્રૂફ જ ભણવાના છે. જેમ કે હું તમને અહીંયા એક સિમ્પલ કહું કે આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ ડ્રો કરીએ. આ પહેલા આવી રીતના વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે. અહીંયા છોકરાઓ પોઈન્ટ ચાર્જ મૂકી દઉં છું, પ્લસ કેપિટલ ક્યુ, અહીંયા બીજો પ્લસ કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં. ન્યાય યાદ કરો, મેં છોકરાઓ કેપિટલ એમ એવા બે પોઈન્ટ માસ મૂક્યા હતા. અચ્છા, આના કોર્ડિનેટ આપણે કહી દઈએ 0,a,0. અચ્છા, આના કોર્ડિનેટ કહી દઈએ 0,-a,0. અચ્છા, આ તમારું ઓરિજિન છે. અને મારે આ ટૂંકમાં વાય એક્સિસ પર આવી રીતના ટોટલ ડિસ્ટન્સ 2a થઈ ગયું. ઓરિજિન થી ઉપર એ, નીચે એ, ટોટલ 2a ડિસ્ટન્સ આવી રીતના બે પોઈન્ટ ચાર્જ મેં પ્લસ ક્યુ મૂક્યા છે. અને હું તમને આ પોઈન્ટ પાસે, આ પી પોઈન્ટ પાસે, અહીંયા આપણે પી પોઈન્ટ કહી દઈએ, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછું છું કે જે પી પોઈન્ટ એક્સ જેટલા ડિસ્ટન્સ પર છે. સો ફાઇન્ડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. ને આપણે છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ મેં કીધું તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કીધી હતી. અહીંયા તમે દરેક વસ્તુ લખી શકો. ચલો સોલ્યુશન જોઈએ. અચ્છા, હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છોકરો વેક્ટર ક્વોન્ટિટી છે તો ધ્યાન રાખવાનું. હમણાં તમે પોટેન્શિયલ પૂછતા હો, તમે સીધો સમ કરી શકો. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે. પહેલા તો પ્લસ ક્યુ ને કારણે પી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ આવશે એ આપણે પહેલા તો ચેક કરવી પડશે કે ભાઈ કઈ ડાયરેક્શન આવવાની છે. તો ચાલો તો ભાઈ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, ઓકે, રેડિયલી આઉટવર્ડ્સ, ઓકે, રેડિયલી આઉટવર્ડ્સ, ઓકે, રેડિયલી આઉટવર્ડ્સ, ઓકે, રેડિયલી આઉટવર્ડ્સ, ઓકે. પણ મારે તો પી પોઈન્ટ પાસે જોઈ છે, એટલે એની આજુબાજુ આવી રીતના રેડિયલી આઉટવર્ડ્સ જ હોય, પણ મારે તો પી પોઈન્ટ પાસે કઈ રીતના જાય ને એ જોવાનું છે. તો જો આમ જશે, પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ આમ જશે. ત્રિજ્યાવર્તી બહાર તરફ તમે ક્યુ નું પી પાસે લેવા જાઓ તો આ ડાયરેક્શનમાં મળે. અચ્છા, નીચેના પ્લસ ક્યુ ના કારણે, પણ એ પછી આવીએ, પેલા હું તમને આમાં સમજાવી દઉં. માની લો આ ડિસ્ટન્સ તમને બધાને ખબર છે કે આ એ થાય છોકરાઓ, આ એક્સ થાય, તો આ પાયથાગોરસ પરથી a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થાય છોકરાઓ. હું આને થીટા એઝ્યુમ કરી લઉં તો આ બી થીટા થઈ જાય. આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વેક્ટર છે, તો આ ડાયરેક્શનમાં જે કમ્પોનન્ટ આવે ને ધેટ ઇઝ ઈ કોસ થીટા and that is E sin theta. હવે આ પ્લસ ક્યુ ના કારણે પી પાસે કેમ જશે તો કે આ પ્લસ ક્યુ ના કારણે આ મેં થીટા એઝ્યુમ કર્યો તો આ થીટા થાય તો ઈ કોસ થીટા ની સાઇન થીટા. સાહેબ આવા કમ્પોનન્ટ હું કેમ લીધા? સીધું ઈ તમને ખબર જ છે છોકરાઓ, ડાયરેક્શન અહીંયા ચેન્જ થતી હોય તો મારે આવી રીતના કમ્પોનન્ટમાં જવું પડે. અચ્છા, આને લીધે હવે આપણે પાછા અહીંયા જોવા જઈએ. આ પ્લસ ક્યુ નું તો કે રેડિયલી આઉટવર્ડ બધી જ ડાયરેક્શનમાં નીકળે. મારે પી પોઈન્ટ પાસે જોઈ છે તો રેડિયલી આઉટવર્ડ પી પોઈન્ટ પાસે આમ જવાનું છે. યસ સર. અને આ જે છે એ છોકરાઓ અહીંયા થીટા થવાનું, તો આ એંગલ એ થીટા, તો ઈનો આ કમ્પોનન્ટ અગેન ઈ કોસ થીટા થશે અને આ કમ્પોનન્ટ અગેન ઈ સાઇન થીટા થશે. તો જોવો તો આ ઈ સાઇન થીટા કેન્સલ આઉટ થઈ જશે. અને પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે ઈ પી નેટ ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા બે સેમ ડાયરેક્શનમાં જાય છે એટલે 2e કોસ થીટા. ઓકે, તો ઈ પી ઇઝ ઇક્વલ ટુ 2e એટલે પોઈન્ટ ચાર્જ ને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્મ્યુલા કેટલી થશે તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર. ડિસ્ટન્સ કેટલું છે તો કે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર નો રૂટ છે, સ્ક્વેર કરો એટલે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ખાલી વધશે છોકરાઓ. યસ સર. અને કોસ થીટા એટલે
એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, ટૂંકમાં પાસેની બાજુ છેદમાં વિકર્ણ. તો આ તો ડિસ્ટન્સ આપણે ઓલરેડી એક્સ કીધેલું જ છે, તો કોસ થીટાની જગ્યાએ લખી શકીશું એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 1/2. તો છોકરાઓ અહીંથી આપણે નેટ તમને મળી ગયું. જો તો EP ઇઝ ઇક્વલ ટુ 2KQX અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. અહીંયા પાવર 1 હતું, સામે પાવર 1/2 હતું, તો નેટ પાવર તમારો 3/2 થઈ જશે. તમે ચેક કરી લો, ગ્રેવિટેશનમાં આપણે આ જ વસ્તુ માન્ય 2gmx અપોન r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 આવ્યું હતું. તો એક તમારો પૂછ્યો છે એ કેસ પતી ગયો છોકરો. પી પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયો. હવે આના અલગ અલગ કેસીસ તમને કહું, ક્યાં ઝીરો થશે, મેક્સિમમ ક્યાં થશે, કારણ કે અહીંથી તમને એટલું સમજાઈ ગયું કે આ ઓરિજિન થી જેમ એક્સચેન્જ કરતા જશો, એક્સચેન્જ થતું જશે, એમ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું જશે. ક્યાં ઝીરો થશે, ક્યાં મેક્સિમમ થશે, એ બધા કેસીસ આપણે જોઈએ. તો પહેલા આની અંદર હું ઉપર લખી શકું કે ઇફ x ઇઝ વેરી વેરી લેસ ધેન a હોય, ટૂંકમાં એક્સ પોઈન્ટ ખૂબ નજીક હોય, એ કરતા ખૂબ નાનું હોય, ટૂંકમાં અહીંયા ક્યાંક હોય. આનો મિનિંગ ફિઝિકલી સમજજો કે પી પોઈન્ટ ખૂબ નજીક હોય, એક્સ ઇઝ વેરી વેરી લેસ ધેન એ હોય, તો નેગ્લેક્ટ હું કોને કરી શકું? એક્સ ને. એક્સ ને નેગ્લેક્ટ કરવા જવામાં ધ્યાન એ રાખવું પડશે, ન્યુમરેટર માંથી હું એક્સ ને નેગ્લેક્ટ ન કરી શકું, નહીતર તો આખે આખું ટર્મ નેગ્લેક્ટ થઈ જાય છે. તો મારે ત્યાં તો રાખવું જ પડશે 2KQX. એક્સ ખાલી ડિનોમિનેટર માટે નેગ્લેક્ટ થાય તો એ સ્ક્વેર રેસ ટુ 3/2, એટલે એ રેસ ટુ 3 થઈ ગયું, 2 કેન્સલ થઈ ગયું. અને તમે હવે અહીંથી જોવા જાઓ છોકરાઓ, તો ભાઈ હું એમ કહી દઉં કે એટ ઓરિજિન તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછું, એટ ઓરિજિન ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછું તો તમારો આન્સર ઓરિજિન પાસે જોવો તો કે ભાઈ ઓરિજિન માટે સાહેબ આ પી પોઈન્ટને પકડીને અહીંયા લાવો એટલે એક્સ 0 થઈ જાય. એટ ઓરિજિન ધેટ મીન્સ એક્સ ટેન્ડ્સ ટુ 0, અને એક્સને 0 લઈ લો એટલે તમારું ઓરિજિન પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવે. અને આવે જ સાચી જ વાત છે ને, તમે આમને સમજો ને અહીંથી તમે આમને સમજો, પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ્સ નીચે જાય, અને આ પ્લસ ક્યુ નું રેડિયલી અપવર્ડ્સ ઉપર જાય, ઉપર નીચે સેમ મેગ્નિટ્યુડ ઓપોઝિટ ડાયરેક્શન, 0 થવાનું જ ને ઓરિજિન પાસે. પછી સાહેબ માની લો આનાથી ઊંધી સિચ્યુએશન આપી હોય તો x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો કે સાહેબ x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન, ટૂંકમાં બહુ લાર્જ હોય, ખૂબ દૂર વ્યૂ જવાનું, તો તમારે કોને નેગ્લેક્ટ કરવાનું? a ને નેગ્લેક્ટ કરવાનું. ચાલો તો શું આવશે ભાઈ? તો કે તો E એટ p ઇઝ ઇક્વલ ટુ 2k કેપિટલ Q x. અચ્છા એ નેગ્લિજિબલ છે તો x સ્ક્વેર રેસ ટુ 3/2 કરો, 2 2 ગયા તો x ક્યુબ રહ્યું, એક x ગયું. તો તમે જોવા જાવ અહીંયા તો પી પોઈન્ટ પાસે તમને હવે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળવાનું છે એ થઈ જવાનું છે 2kq બાય એક્સ સ્ક્વેર, 2kq બાય એક્સ સ્ક્વેર. ઓકે, ટૂંકમાં x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a, અને આપણે કહી શકીએ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આપણે શું કહી શકવાના છે? વેરી વેરી લાર્જ ડિસ્ટન્સ, એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આપણે x ટેન્ડ્સ ટુ, તમે ઇન્ફાઇનાઇટ મૂકી દો છોકરાઓ, તો x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ન્યા પણ 0 થવાનું છે. તો મેઇન વાત એ થઈ કે આ પ્લસ ક્યુ લઈએ તો ઓરિજિન પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0, પછી x સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું ગયું, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થઈ ગયું છે, અને પાછું ઘટતું ઇન્ફાઇનાઇટે 0 થયું છે. સાહેબ મેક્સિમમ થયું છે તમે કેમ કહી શકો? કારણ કે ઓરિજિન પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હતું, ઓરિજિન પર 0 અને ઇન્ફાઇનાઇટે 0, અહીંયા ઇન્ફાઇનાઇટ કીધું, ઇન્ફાઇનાઇટે 0, તો અહીંયા 0 દૂરે 0, તો વચ્ચે ક્યાંક ઇન્ક્રીઝ થઈને ડિક્રીઝ થઈ ગયું છે. તો સાહેબ કયા પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થયું હશે? તો એની માટે તમને ખબર છે આપણે શું કરતા હતા? ફોર મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે એનું ડિફરન્શિએશન 0 કહી દેતા હતા. અચ્છા સર, ડિફરન્શિએશન કોની રિસ્પેક્ટમાં કરવાનું? તું જો ને દોસ્ત, ઇલેક્ટ્રિક ફિલ્ડ x સાથે વેરી થતું હતું તો તારે x ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું, ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. અચ્છા તો કાંઈ વાંધો નહીં, હાલો આની વેલ્યુ પુટ કરીએ, d બાય dx, અને ઇલેક્ટ્રિક ફિલ્ડની જગ્યાએ આપણે મૂકી દઈએ, ધેટ ઇઝ 2k કેપિટલ Q x અપોન a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2, એનું ડિફરન્શિએશન 0.
અચ્છા, હવે આમાંથી જો છોકરાઓ 2k કેપિટલ ક્યુ બધું કોન્સ્ટન્ટ એટલે બહાર લઈ લો, 0 ના ડિનોમિનેટરમાં વ્યુ ગયો એટલે 0. અહીંયા ન્યુમરેટરમાં x છે ડિનોમિનેટરમાં x છે એટલે ઓલા ડિફરન્શિએશન માટેનો ભાગાકારનો નિયમ આપણે અહીંયા એપ્લાય કરવાનો આવશે, ડિવિઝન રૂલ. તો પહેલા તો આપણે ડિનોમિનેટરને નામ રાખીએ, ધેટ ઇઝ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 અને x નું x ની રિસ્પેક્ટમાં 1 થાય માઇનસ. પહેલા મેં છોકરાઓ જે ડિનોમિનેટર હતું એને કોન્સ્ટન્ટ રાખ્યું અને ન્યુમરેટરનું ડિફરન્શિએશન કર્યું. હવે ન્યુમરેટરને કોન્સ્ટન્ટ રાખો અને ડિનોમિનેટરનું ડિફરન્શિએશન કરું તો એનું થશે 3/2 પાવર આગળ આવે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને પાવરમાંથી 3/2 માંથી 1 સબટ્રેક્ટ કરો એટલે 1/2 થાય. હજી તો x રેસ ટુ n નું થયું, x નું બાકી છે એટલે આ પાછું a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર નું કરવા જાવ તો a સ્ક્વેર નું 0 અને એક્સ સ્ક્વેર નું પાછું તમારી પાસે 2x આવી જાય અપોન છોકરાઓ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર કરશો એટલે અહીંયા ક્યુબ બચશે ઇઝ ઇક્વલ ટુ પાછું 0 છે. મેં શું કર્યું ખબર પડી જુનાગઢમાં માતાજી? આ ફાવે છે ને ભાગાકારનો નિયમ વિકલનનો? હા કે ના તો કયો? હા, તમે હવે દૂર વિયાઈ ગયા એમ. પેલા તમે કઈક નજીક બેઠતા હતા હવે ક્લાસમાં બેવા માંડ્યા છો. ભાઈ બી ગ્રુપ વાળા મોડાસામાં બહેનો, ઓકે. ભાઈલીમાં બી ગ્રુપ વાળા ભાગાકારનો નિયમ મેં વાપર્યો છે. એ સિવાય ક્યાંય બી ગ્રુપ વાળા રાજકોટ ગુરુકુળમાં ભુજમાં બી ગ્રુપ વાળા માટે છે ખેલ, એ ગ્રુપ વાળાને તો આવડત ત્યાં. એટલે ભલે હું વેમમાં હોઉં પણ હવે એના માટે કઈ શીખડાવવાની જરૂર નથી, કહેવાનો મિનિંગ એમ છે. આ 0 જોવો તો સામે આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે તો 0 થઈ ગયું. હવે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 3/2 આમાંથી કોમન કોણ? અચ્છા પહેલા જોવો તો છોકરો આ 2 ગયા. અરે સોરી મેં હમ x ને 2 કેન્સલ આઉટ થઈ ગયો. અચ્છા આમાંથી છોકરો a રેસ ટુ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 1/2 ને આપણે કોમન લઈએ તો શું બચશે? અહીંયા હું લઈ લઉં છું. હવે આગળ સ્ટેપ અહીંયા લખું છું, મારે અહીંયા સ્પેસ એટલામાં હમાડી દઈશું. અહીંયા વધશે છોકરાઓ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 1 અને 1/2 કોમન આવી ગયું એટલે 1 રહ્યું માઇનસ ઓફ વધ્યું છોકરાઓ 3xx એટલે માઇનસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો છોકરાઓ અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a/√2 થશે. તો ટૂંકમાં ઓરિજિન થી રાઈટ સાઈડ પ્લસ a/√2 અને લેફ્ટ સાઈડ માઇનસ a/√2 એ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થશે. ન્યાય જ આવ્યું હતું યાદ કરો, ન્યા સેમ બધું જ. આ એટલા માટે તમારું રિવિઝન જ છે આખા ગ્રેવિટેશન નું. આમાંથી એક હું તમને પછી હોમવર્કમાં આપવાનો છું. તો હવે સાહેબ શું કરશું આપણે? મારે મેક્સિમમ કેટલું છે એ જોઈ. ચાલો ને હવે આપણે આમાં આખો કેસ છેડ્યો જ છે તો આપણે વ્યવસ્થિત પૂરો જ કરીએ ને કે ભાઈ અહીંયા સાહેબ આવો કઈક કેસ હતો કે આ વાય એક્સિસ હતી, આ એક્સ એક્સિસ હતી. તમે એવું કીધું હતું કે અહીંયા સાહેબ પ્લસ ક્યુ અને અહીંયા જે છે એ માઇનસ ક્યુ. આના કોર્ડિનેટ તમે કહી દીધા હતા. આ આપણું આ ઓરિજિન હતું, અહીંથી આ એક્સ જેટલું ડિસ્ટન્સ હતું, ઉપર નીચે આ એ હતું, અહીંયા તે આ એ જ હતું. અચ્છા આ પી પોઈન્ટ હતો, પી પોઈન્ટ પાસે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે મળ્યું સેન્ટર પર કેટલું મળ્યું? 0. મેક્સિમમ કેટલું? તો કે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ a/√2. હું ગ્રાફ પ્લોટ કરું છું. હવે ગ્રાફ જુઓ તો ભાઈ તો કે ગ્રાફ માટે આપણે આવી રીતના આ y એક્સિસ એના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શો કરું અને આ ડિસ્ટન્સ ટૂંકમાં x આપરું. આની જગ્યાએ તમારે x કેવું હોય તો x કહી દો તમને. અચ્છા સેન્ટર પર કેટલું હતું? તો કે સાહેબ સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હતું. તમે અહીંયા કીધું જ છે આગળ કે x ઇઝ ઇક્વલ ટુ 0 હતું તો ઓરિજિન પર 0 હતું. સેન્ટર એટલે ટૂંકમાં અહીંયા ઓરિજિન 0 હતું. પછી તો કે ઇન્ક્રીઝ થતું ગયું. આમ ઇન્ક્રીઝ થતું ગયું. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પાછું 0 થઈ ગયું. હા એક એવું પ્લસ a/√2 ડિસ્ટન્સ ડેફિનેટલી આવ્યું કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થયું. સાહેબ મેક્સિમમ કેટલું થયું? તો કે ભાઈ x જેટલા ડિસ્ટન્સ છે તારી પાસે જે ફોર્મ્યુલા છે કે QX/2
એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. તો જો એક્સ પોઈન્ટ પાસે આવી ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા બન્યો 2kqx અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, સોરી અહીંયા 2 આવશે, 2kqx અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આવી તારી પાસે ફોર્મ્યુલા આવી. આમાં તું x ઇઝ ઇક્વલ ટુ બેટા a/√2 મૂકી દે એટલે તને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. સો ઈ મેક્સ એટલે અહીંયા લખી નાખું 2k કેપિટલ Q, x ની જગ્યાએ મૂકી દઉં છું a/√2 અપોન એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, x ની જગ્યાએ a/√2 મૂકતો એ સ્ક્વેર બાય 2 થઈ જાય રેસ ટુ 3/2. ચલતો દોસ્ત મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે? 2k કેપિટલ Q સ્મોલ a/√2. અહીંયા છોકરાઓ 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર બાય 2 રેસ ટુ 3/2. હવે હું આને સિમ્પ્લિફાય કરું 2kq a/√2 ઇન્ટુ છોકરાઓ 2 નો રૂટ લઈ લઈએ તો √2 નો ક્યુબ એટલે 2√2 ઉપર થઈ જશે એટલે અહીંયા 2√2 આવી ગયું. અને 3 નું રૂટ લ્યો √3 નો ક્યુબ લ્યો તો 3√3 થઈ જશે. એ સ્ક્વેર માંથી 2 ગયા એટલે a રેસ ટુ 3 વધશે. આ √2 ગયા, એક a ગયા, તો મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મને જે મળ્યું છે એ છે 4kq અપોન 3√3 a સ્ક્વેર. આ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. અહીંયા લખી પણ શકો તમે કે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. કેટલું મળ્યું? તો કે ભાઈ 4kq અપોન 3√3 a સ્ક્વેર. અચ્છા સાહેબ, આ પી પોઈન્ટ તમે જે છે એ રાઈટ સાઈડ લીધો, લેફ્ટ સાઈડ લીધો તો અહીંયા તમને એટલું સમજાઈ ગયું કે પી પોઈન્ટ પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન મળી જો 2e cos θ એ રાઈટ વર્ડ હતી. અહીંયા આ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ગયું નેટ. અહીંયા જોવા જાવ તો હવે બરાબર શાંતિથી સમજજો. આ પી ડેશ પાસે જોવા જાવ તો પોઝિટિવ નું તમે જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ્સ, અગેન પ્લસ ક્યુ ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ. આનું તમે જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ્સ. કમ્પોનન્ટ લેશો તો y માં કેન્સલ થઈ જશે ને નેટ લેફ્ટ સાઈડ જશે છોકરા. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એનું લેફ્ટ સાઈડ જશે અને લેફ્ટ સાઈડ જશે એટલા માટે ગ્રાફ મારે અહીંયા આમ ડ્રો કરવાનો આવશે. પહેલા 0 જ હતું, કોઈ એવું ડિસ્ટન્સ -a/√2 ડેફિનેટલી આવશે જ્યાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ હશે અને પાછું ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે 0 થઈ જશે. બેમાં ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. જો પ્લસ ક્યુ ચાર્જની રાઈટ સાઈડ બધું રાઈટ વર્ડ ગયું હતું એટલે મેં ગ્રાફ ઉપર ડ્રો કર્યો. લેફ્ટ સાઈડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેફ્ટ વર્ડ ગયું એટલા માટે મેં ગ્રાફ નીચે ડ્રો કર્યો. ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ એટલે. હવે હું તમને ક્વેશ્ચન કહું, મને જવાબ આપવાનો છે તમારે. તમારે એક પાનું છોડી દેવાનું, ઘરે જઈને તમારે એફર્ટ આપવાના, કારણ કે હવે હું એ નહીં ભણાવું. અહીંયા છોકરા ઉપર પ્લસ ક્યુ ને જગ્યાએ માઇનસ ક્યુ ચાર્જ હોય. હું પછી ભૂસી નાખીશ, તમારે ચેન્જ નથી કરવાનો, ખાલી એટલો ચેન્જ આવ્યો હોય. હાલો, તો તમે મને કહો કે ગ્રાફમાં શું ચેન્જ આની અંદર આવવાના છે? મેક્સિમમ વેલ્યુ ઇલેક્ટ્રિક ફિલ્ડની ની તો બધું ઓકે છે. આ ગ્રાફ મેં તે ડ્રો કર્યો, એકમાં ઉપર ગયો ને એકમાં નીચે ગયો ને હુકામ ગયો, એ બધું મેં તમને કીધું. માની લો ઉપર જ્યાં પ્લસ ક્યુ છે ત્યાં મેં માઇનસ ક્યુ કરી નાખ્યો, બાકી ડિસ્ટન્સ એ અને ઓરિજિન થી એક્સ ડિસ્ટન્સ છે. પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની હું ડાયરેક્શન પૂછું તો ક્યાં આવતી હોવી જોઈએ? ગ્રાફ આવો જ આવે કે કાંઈ ચેન્જ થાય? શું થાય? તમારે મને કહેવાનું છે. આવો સેમ ગ્રાફ આવવાનો કે કાંઈ બદલી જવાનું? ચલો હેન્ડ રેઝ કરીને આન્સર આપશે. શું ચેન્જ આવે? હા, પોરબંદરમાં ભાઈબંધ. શું આવશે?
તો બેટા રિપેલ ને એટ્રેક્ટ નહીં બોલવાનું, આમાં આ બે જ ચાર્જ છે તો પી પાસે આમ કહેવાનું સાહેબ રેડિયલી ઇનવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, આમે રેડિયલી ઇનવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એમ બોલવાનું આવે. રિપેલ થવાના એવા કોઈ કેસ જ ન આવે. એ તો હવે ફોર્સ મૂકવું તો પણ તો એટલે આવો જ ગ્રાફ આવશે ને ટૂંકમાં, તો ચેન્જ હું આવશે એ કે હા શેપ હું નથી પૂછતો ટૂંકમાં તમને, બાકી તો ફાઇન કરીને ખબર પડવી જોઈએ. એક વસ્તુ પકડાઈ જવી જોઈએ કે જે હું પૂછું છું એ કે સાહેબ શું પૂછવા માંગે ગ્રાફમાં. આમ હાલો એટલું તમને હિન્ટ આપી દઉં કે આ બે આવી રીતના કેમ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે તો અહીંયા સેકન્ડમાં જશે, આ ઉપર વ્યૂ જશે, આ નીચે વ્યૂ જશે, શું થશે એમ હું એમ પૂછવા માંગુ છું. આ જામનગર હારિયા સર લેફ્ટ સાઈડ વહી જશે ઉપર, આ એ ક્યાં વ્યૂ જશે? ઉપર વ્યૂ જશે. નહીં સર ઉપરનો જે પ્લસ માં છે એ લેફ્ટ સાઈડ વહી જશે. આ પછી આ ક્યાં જશે? આ તો સર એ તો ત્યાં જ રહેશે. ઓકે પછી તો ભુજમાંથી કયો હાલો, ભુજમાંથી કેમેરાનો એંગલ ચેન્જ થઈ ગયો છે. હવે મને એવું લાગે છે કે ત્યાં બહેનો બેઠા છે અત્યાર સુધી. તો માઈનસ ક્યુ ચાર્જ આપણે રાખશું હા તો જે કનેક્ટ દિશા પર પી પોઈન્ટ એ એનું એફ નેટ લેફ્ટ પર આવી જશે. માઈનસ એક્સ દિશા ઉપર જે પી પોઈન્ટ એ એનું એફ નેટ રાઈટ પર આવી જશે. એટલે આ જે ગ્રાફ આપણે પ્લોટ કર્યો એક્સેલેરેટર મિરર ઇમેજ આવશે. એટલે આ નીચે આવશે, આ ઉપર જશે. ઓકે મિરર ઇમેજ બનશે એમ. સમજી ગયો. પણ મિરર ઇમેજ એટલે આની અહીંયા બને, નાની અહીંયા બને એમ જ ને. તો મિરર ક્યાં મૂકવાનો કે છે જોવું પડે. મિરર તું અહીંયા વચ્ચે મૂકવાનું કે છે, અહીંયા મૂકવાનું કે છે, ક્યાં મૂકવાનું કે છે? એક્સ એક્સિસ પર. અચ્છા અહીંયા મિરર મૂકવાનું આખામાં, આ નીચે આવી જશે, આ ઉપર વ્યૂ જશે. ઓકે રાજકોટ ગુરુકુળ સર બે ઉપરથી આવશે, ઉપરથી 0 થી એક આ સાઈડ જાય બીજા સેકન્ડ ક્વોડ્રન્ટમાં અને એક ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જાય. પણ આપણે જ્યાં લખ્યું ને 4k q ના છેદમાં 3 અંડરરૂટ a સ્ક્વેર ત્યાં x બરાબર 0 થી ગણવાનું થાય. બરાબર છે. ઓકે એટલે આ ગ્રાફ ઉપર વ્યૂ જશે. હા ઈ ગ્રાફ ઉપર હોય જાય ને સેન્ટરમાં નહીં આવે. ઓકે સેન્ટરમાં નહીં આવે પાછું. અચ્છા હા કારણ કે ઉપર ફોર્સ લાગશે 2 e sin થીટા લાગશે. આપણે 2 cos થીટા કર્યો ને કે 2 e sin થીટા આવશે. બરાબર છે. વેરી ગુડ. સૌથી કરેક્ટ આન્સર આ થયો. પહેલા તમારે એમ કહેવાનું હતું, તમારે આમાં શું વિચારવાનું હતું. જો હવે હોમવર્કમાં જ આપવાનું છું એટલે ક્વેશ્ચનના ફોર્મમાં લખી નાખો. એને કીધું એ સૌથી કરેક્ટ આન્સર છે, બાકી બધા ભૂલ કરતા હતા. જો આ તમારી હું એક્સિસ ડ્રો કરી નાખું. આ તમારું ઓરિજિન છે. અહીંયા જે છે એ મેં એવું કીધું માઇનસ ક્યુ ચાર્જ છે, તો આ 0,a,0 થઈ ગયું એટલે આ ડિસ્ટન્સ એ થઈ ગયું છોકરાઓ તમારું. અહીંયા જે છે મેં એવું કીધું કે પ્લસ ક્યુ ચાર્જ છે, તો થોડુંક ગણ્યું હોત તો આમાં કંઈ ટફ નથી યાર, સમજાય જાય એવી વાત હતી. આ પી પોઈન્ટ કહી દઉં તો આ ડિસ્ટન્સ જે છે પી પોઈન્ટનું આ એક્સ કહી દઉં તો તમને એટલું તો સમજાય ને હે છોકરાઓ કે માઇનસ ક્યુનું પી પાસે રેડિયલી ઇનવર્ટ્સ. પાછો હું તમને આવી રીતના તમારી ખોટી ઘાણી કરું, કેટલુંક વખત આપણે ઘાણી કરશું એમ એ જોવું પડે. મેઇન તો કે ભાઈ માની લો આ માઇનસ ક્યુ હોય તો રેડિયલ ઇનવર્સ એટલે જો આમ રેડિયલી આમ ઇનવર્ડ આવતું હોય, આમ પછી આમ ઇનવર્ડ આવતું હોય, પછી આમ ઇનવર્ડ આવતું હોય, પછી આમ ઇનવર્ડ આવતું હોય, આમ ઇનવર્ડ આવતું હોય. મારે ક્યાં છે એ જોવાનું. તો કે ભાઈ મારે તો પી પોઈન્ટ પાસે એની કઈ ડાયરેક્શન જાય છે એ મારે જોવાની થાય. તો હવે હું જોવા ગયો અહીંયા તો આમ આવી પી પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્ડ જો આમ આવ્યું. હા સાહેબ બરાબર છે. આ પ્લસ ક્યુ છે તો પ્લસ ક્યુ નું અહીંથી આમ રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા મેગ્નિટ્યુડ વાઇઝ બે સેમ હોય, જુદા જુદા હોય? સેમ જ હોય ને, કારણ કે મેગ્નિટ્યુડમાં તો કે ક્યુ ડિસ્ટન્સ આ થયું એ જ આ થયું, તો આઈ ને આઈ. અચ્છા તમે આને થીટા માનતા હતા તો હું તો હજી એને થીટા માનું. આ થીટા હતું તો આ તમારું 90 માઇનસ થીટા થયું, અને આ 90 માઇનસ થીટા થયું તો આ એના કમ્પોનન્ટ શું આવે? આ થીટા, આ તમારું 90 માઇનસ થીટા. અહીંયા તમે સમજી લો ને આ ઈ છે, આ થીટા છે, તો આ થશે ઈ કોસ થીટા, ઉપર થશે ઈ સાઇન થીટા, ઉપર થશે ઈ સાઇન થીટા. આ રહ્યું ઈ સાઇન થીટા.
અને નીચે અહીંયા ઈ આમ આવશે, તમે સોરી ઈ આમ તરફ છે તે પ્લસ ક્યુ છે એટલે એનું 12 છે. અચ્છા આ થીટા આપણે કહેતા હતા તો આ થીટા થાય તો જો તો આ થીટા જ થાય, મેથ્સ એટલું તો આપણને આવડે જ તે. આ ઈ કોસ થીટા થઈ ગયું અને આ ઈ સાઇન થીટા થઈ ગયું. તો ઈ કોસ થીટા કેન્સલ થઈ જાય, નેટ તમારું ઈ સાઇન થીટા આવે. અહીંથી ઉપર ગયું. હવે તમે આ પોઈન્ટ પાસે જો, આ પોઈન્ટ પાસે તો એમ જ થવાનું જ છોકરાઓ કે આનું જે છે પી પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્ટ્સ, આનું રેડિયલી આઉટવર્ડ્સ, તો નેટ ઉપર જ આવવાનું છે. આ બે કમ્પોનન્ટ ને આ બે કમ્પોનન્ટ કેન્સલ આઉટ થઈ જવાના છે. તો અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ સિસ્ટમની જમણી બાજુ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર જ ગયું, ધેટ ઇઝ 2e sin થીટા. અને લેફ્ટ સાઈડ એ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર જ ગયું, ધેટ ઇઝ 2e sin થીટા. એટલે ગ્રાફ જે કાંઈ આવે એ આવશે આ ને આ ક્વોડ્રન્ટમાં જ. પ્લસ માઇનસ થવાના કોઈ ચાન્સીસ છે જ નહીં. અને હવે સેન્ટર પર અહીંયા કેલ્ક્યુલેટ કરવા જશો ને તો 0 નહીં આવે. અને ધેટ મીન્સ કે તમારો ગ્રાફ આવા શેપનો બનવો જોઈએ. હોમવર્કમાં આ પ્રો કરીને લાવજો કે ઓરિજિન પર મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે અને આવી રીતનો થવો જોઈએ. ટૂંકમાં ડાયરેક્શન તો ચેન્જ થવાના નથી. આ તમને એટલા માટે ભણાવ્યું કે ઓલામ તમને સમજાય કે ઓલામ ડાયરેક્શન ચેન્જ થતી હતી એટલે ગ્રાફ આપણો અહીંયા પ્લસ આવતો હતો અને અહીંયા આવી રીતના માઇનસ આવતો હતો. જ્યારે અહીંયા તો આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ની રાઈટ સાઈડે નેટ ઉપર જ જાય છે અને લેફ્ટ સાઈડે નેટ ઉપર જ જાય છે. ઓકે બાય, ક્લેરિટી આવી બધાને? પક્કો? ઓકે, હવે તમને થોડાક ક્વેશ્ચન પેલા સારા આપણે ડિસ્કસ કરીએ મોડ્યુલના. આ તમે છે ને છોકરાઓ લખવાની કઈ આ મોડ્યુલમાં એડ ટૂંકમાં નોટ્સમાં એડ કરવાની જરૂર નથી. એક ઇઝી ક્વેશ્ચન થી જ શરૂ કરું છું. ધ લિક્વિડ ડ્રોપ ઓફ માસ એમ, મેં આમ તો બનાવી જ દીધો એન્ડ ચાર્જ ક્યુ. એક લિક્વિડ ડ્રોપ છે છોકરાઓ જેનો માસ એમ છે, ચાર્જ ક્યુ છે. વોટ શુડ બી મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ટુ બેલેન્સ ધીસ ડ્રોપ? યાર આપણને ખબર જ છે નીચે તરફ આ mg હોય તો મારે એને બેલેન્સ કરવું હોય તો QE ઉપર તરફ લાગવું પડે. F ઇઝ ઇક્વલ ટુ QE ફોર્મ્યુલા ભણી ગયા છીએ આપણે. અચ્છા, પણ આ પોઝિટિવ ચાર્જ છે એટલે મારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ઉપર આપવું પડશે. આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર હોય ત્યારે આની ઉપર QE જેટલું ફોર્સ ઉપર તરફ લાગે. અને સિમ્પલ mg ઇઝ ઇક્વલ ટુ QE કરી નાખો. તમને શું પૂછ્યું છે? E, તો mg બાય Q. That is your answer. ખબર પડી ભાઈ બધાને આમાં? ઓકે, અહીંયા આ એને પૂછ્યું નથી ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હોવું જોઈએ, મેં વિચાર્યું. નવું હંમેશા આપણે વિચારવાનું હોય તે પછી તો કે હવે આ ક્વેશ્ચન સરસ છે અને જેવો એક PYQ બી આવશે. આ ક્વેશ્ચન સારો છે, જોજો સમજજો. An oil drop carrying a charge of 2 electron. ટૂંકમાં એક ઓઇલ ડ્રોપ છે આવી રીતના. આ ઓઇલ ડ્રોપ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, એનો ચાર્જ છે ટૂંકમાં, અને એનું માસ 3.2 into 10⁻⁷ kg. It is freely in air with terminal speed. આ એરમાં માની લો આવી રીતના એર છે, આ એર છે. તો અહીંયા નીચે તરફ mg હોય અને અહીંયા વિસ્કસ ફોર્સ હોય ઉપર. વિસ્કસ ફોર્સ ક્યાંથી લાવ્યા છે જોઈએ હમણાં. પહેલા mg is equal to QE. The electric field required to make the drop move upward with same speed. પહેલા તમે વિચાર કરો કે એક છોકરાઓ તમારી પાસે ઓઇલ ડ્રોપ છે અને તમે ઓઇલ ડ્રોપ કહો છો, ઓઇલ ડ્રોપ છે. આ ચાર્જ 2 ઇલેક્ટ્રોન નો ચાર્જ છે, એનું માસ આપ્યું છે એટલે નીચે તરફ mg હોય. ઇટ ઇઝ ફોલિંગ ફ્રીલી ઇન એર વિથ ટર્મિનલ સ્પીડ. ટર્મિનલ સ્પીડ તમે વિસ્કસ ફોર્સ ની અંદર ભણી ગયા છો. ટર્મિનલ સ્પીડ હોય ત્યારે નીચે જેટલું ફોર્સ હોય એટલું જ ઉપર ફોર્સ હોય તો જ એ કોન્સ્ટન્ટ સ્પીડ થી આવી શકે. ધેટ ઇઝ યોર ટર્મિનલ સ્પીડ. અને એને અકોર્ડિંગ એર પાર્ટિકલ્સ દ્વારા આ ડ્રોપ પર ઉપર તરફ વિસ્કસ ફોર્સ લાગતું હોય. ધેટ ઇઝ 6 પાઈ ઇટા RV VT ટર્મિનલ વેલોસિટી. ટૂંકમાં આ છોકરાઓ એને કીધું છે કે આ ઓઇલ ડ્રોપ ટર્મિનલ વેલોસિટી થી ડાઉનવર્ડ ચાલે છે. That means it shows that કે અહીંયા છોકરાઓ mg is equal to 6 પાઈ ઇટા RV થતું હોવું જોઈએ.
mg ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઇટા આર વીટી થતું હોવું જોઈએ. ડાઉનવર્ડ ફોર્સ હોય એટલું જ અપવર્ડ ફોર્સ હોય તો જ નેટ ફોર્સ 0 થાય ને તો જ કોન્સ્ટન્ટ સ્પીડ ટર્મિનલ સ્પીડ ધેટ મીન્સ કોન્સ્ટન્ટ સ્પીડથી જઈ શકે. હવે પાછી વાત અહીંથી બદલાઈ છે. અહીંથી the electric field required to make the drop move upward with the same speed is. મારે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ કે જેથી કરીને આ અપવર્ડ મૂવ કરે સેમ સ્પીડથી. તો હવેનો કેસ છોકરા આવી ગયો. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. હવે અહીંયા શું કહી રહ્યા છે કે આ જે ઓઇલ ડ્રોપ છે એ અપવર્ડ જવું જોઈએ વીટી થી ટર્મિનલ સ્પીડથી. તો હવે અપવર્ડ જાય તો એમજી તો ડાઉનવર્ડ જ હોય ને છોકરાઓ. એ તો સિમ્પલ વાત છે. એમજી ડાઉનવર્ડ જ હોય. એ કઈ નથી બદલાઈ જવાનું. અચ્છા તમે જોવો તો કે ઓઇલ ડ્રોપ તમારું આ 2 ઇલેક્ટ્રોન વાળું ઓઇલ ડ્રોપ જે છે ઈ છોકરા ઉપર જતું હોય તો એની સરાઉન્ડિંગમાં જે કાંઈ એર પાર્ટિકલ્સ હશે એના અપવર્ડ મોશનનો ઓપોઝ કરવા માટે વિસ્કસ ફોર્સ ડાઉનવર્ડ લગાડતા હોય. કારણ કે તમને ખબર જ છે વિસ્કસ ફોર્સની ડાયરેક્શન વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. હવે અહીંયા એનું કીધું છે કે કોન્સ્ટન્ટ સ્પીડથી અપવર્ડ જાય છે, ટર્મિનલ વેલોસિટીથી અપવર્ડ જાય છે અપવર્ડ, તો એની સરાઉન્ડિંગના જે એર પાર્ટિકલ્સ છે એની ઉપર વિસ્કસ ફોર્સ નીચે લગાવે છે. હવે એમજી નીચે ને એફવી નીચે છતાંય ઉપર જાય એવું પોસિબલ બને નહીં. ડેફિનેટલી ઉપર તરફ એકાદું ફોર્સ હોવું જોઈએ કે જે એકલું ફોર્સ આ બેયને શું કરી નાખતું હશે બેલેન્સ, તો જ આ પોસિબલ બને, બાકી આ પોસિબલ બને નહીં. કારણ કે ઉપર જાય છે ઈ પણ કોન્સ્ટન્ટ સ્પીડથી જ જાય છે. ટર્મિનલ સ્પીડ ધેટ ઇઝ કોન્સ્ટન્ટ સ્પીડ. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર પડે? હા પડે જ તે ને. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂરિયાત, કારણ કે હવે તો મારી એ જ એક આશા રહી. અચ્છા 2 ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હું ઉપર તરફ આપી દઉં તો આની ઉપર ફોર્સ ઉપર લાગી જાય ને. ઇલેક્ટ્રોન પર ફોર્સ ઉપર લાગી જાય ને. અમારે ડાયરેક્શન ઉપર રાખો તો લાગે ને? હલો, ન લાગે તો ક્યાં લાગે? નીચે. તો મારે હવે નીચે લગાડવાથી ટર્મિનલ સ્પીડ મેન્ટેન થવાની નહીં, તો મારે ડાયરેક્શન બદલાવી નાખવાની કે ભાઈ ખરેખર આખા રિજિયનની અંદર અલગ કલરથી તમને શો કરી દો. આ આખા રિજિયનમાં આવી રીતના ડાઉનવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોવું જોઈએ અને તો આના ઉપર QE જેટલું ફોર્સ ઉપર લાગતું હશે, કારણ કે છે એના ઉપર ચાર્જ નેગેટિવ. Q ઇઝ ઇક્વલ ટુ ખરેખર 2E ચાર્જ છે. તો હવે સાહેબ અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ, કારણ કે હજી તમને કીધું તો છે કોન્સ્ટન્ટ સ્પીડ એટલે એને કહી દીધું ભાઈ અપવર્ડ ફોર્સ ધેટ ઇઝ QE ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ ધેટ ઇઝ mg પ્લસ વિસ્કસ ફોર્સ. સાહેબ હવે તમે એ જોતું છે. અચ્છા ઇક્વેશન 1 મને આવું કહીને ગયો હતો કે mg ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઇટા આર વી છે. અચ્છા વિસ્કસ ફોર્સની જગ્યાએ હું કિંમત મૂકી દઉં. વિસ્કસ ફોર્સ ધેટ ઇઝ 6 પાઈ ઇટા આર વીટી. તો એની જગ્યાએ mg મૂકી દઉં તો QE ઇઝ ઇક્વલ ટુ mg અને અહીંયા mg મૂકો સો mg પ્લસ mg 2mg, mg પ્લસ mg 2mg. અને તમારે શું જોઈએ છે તો કે તમારે જોઈએ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ રિક્વાયર્ડ ધેટ મીન્સ E. તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા થવાનું છે 2mg બાય q. 2 એઝ ઇટ ઇઝ. માસ તમને આપ્યું છે જો છોકરાઓ 3.2 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 17 kg. G ની વેલ્યુ હું 10 લખી નાખું અને Q ઇઝ ઇક્વલ ટુ 2E લખવાનું. આમાં બહુ ભૂલ કરે જ બધા કે ચાર્જ એની ઉપર 2 ઇલેક્ટ્રોન છે તો 2 લખીને પતે. અરે ફંડામેન્ટલ ચાર્જ મલ્ટીપ્લાય કરવાનો 2E that is 2 into 1.6 into 10 raised to minus 19 કુલમ. 2 ગયા તો 3.2 અને છોકરાઓ 1.6 એટલે 16 દુ 32 એટલે 2 આવવું જોઈએ. 2 વાળો એક જ ઓપ્શન છે દિલ્હી. પાવર સેટ કરજો તમારો, પણ આવો જ જોઈએ દિલ્હી. ખબર પડી ભાઈ આખી વાત. એને વિસ્કસ ફોર્સ ને એને લીધું. નવું કાંઈ નથી. તમને તરત ખબર પડી જવી જોઈએ સાહેબ હવે mg ને fv બે નીચે છે તો QE ઉપર મોકલવું પડશે. ઇલેક્ટ્રોન છે એટલે ફિલ્ડ નીચે આપશો તો ફોર્સ ઉપર લાગશે. તો એ અચ્છા ક્વેશ્ચન થા. ચાલો પછી ટોપિક 8 to 9 નો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન. આ મેં તમને ઓલો ફોર્સ વાળો કરાવ્યો હતો ને એના જેવો જ છે. જો શાંતિથી સમજજો. સોલ્યુશન. 2 point charges small q and 4q are
kept 30 સેન્ટીમીટર apart. આ છોકરાઓ સ્મોલ ક્યુ છે અને આ છોકરાઓ 4q છે, એ એકબીજાથી 30 સેન્ટીમીટર દૂર રહેલા છે. 30 સેન્ટીમીટર ડિસ્ટન્સ, q અને આ 4q. At a distance on the straight line joining them, the intensity of electric field is 0. ઓલા પણ યાદ કરો, મેં એવું કીધું હતું કે ઓલા સ્મોલ ક્યુ ચાર્જ ને ક્યાં મૂકવો જોઈએ કે જેથી કરીને નેટ ફોર્સ 0 થાય. અહીંયા મને એને એવું કીધું છે કે આ બંનેને કનેક્ટ કરતી લાઈન પર, જો ને, ઓન ધ સ્ટ્રેટ લાઈન જોઈનિંગ ધેમ, આ બંનેને કનેક્ટ કરતી લાઈન પર, એટલે આ બરાબર જ મેં ડ્રો કરી છે. હું એક વખત તમને વ્યવસ્થિત આમ સમજાવી દઉં કે આ સ્મોલ ક્યુ ચાર્જ છે અને આ 4q ચાર્જ છે. આ બંનેને કનેક્ટ કરતી લાઈન પર કયા પોઈન્ટ પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું 0 થશે? તો કે આમાં વાત તો એ જ આવશે. ઓલામાં મેં કીધું તું કે ઓલો ત્રીજો ચાર્જ ક્યાં મૂકવો પડે કે જેથી કરીને નેટ ફોર્સ 0 થાય, યાદ કરો. અને એમાં આપણે ચૂઝ કર્યો તો જેનું મેગ્નિટ્યુડ નાનો હોય એની નજીક મૂકવાનું, મેગ્નિટ્યુડ વાઇઝ નાનો. 8q ને -2q હતું તો એમાં આપણે માઇનસ છે એટલે નાનો નહીં, મેગ્નિટ્યુડ વાઇઝ નાનો. તો આમાં q અને 4q માં મેગ્નિટ્યુડ વાઇઝ કોણ નાનું છે? q. હવે સાહેબ q ની જમણી બાજુ પોઈન્ટ હોય, ડાબી બાજુ હોય, હાલો ચેક કરીએ કઈ બાજુ હશે. હું એમ કહું કે આ પોઈન્ટ પાસે, ચાલો સ્મોલ q થી તમે x જેટલા ડિસ્ટન્સે જાઓ તો આ p પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. હાલો q ની નજીક રાખ્યું છે, નાનાની નજીક રાખ્યું એટલે મેગ્નિટ્યુડ તો ઇક્વલ થાય, ડાયરેક્શન જોઈએ. આમાં બહુ ભૂલ કરે બધા ડાયરેક્શનમાં. આ સમજો, આમ પ્લસ q છે, આમ જો, આમ આમ પોઝિટિવ ચાર્જ છે રેડિયલી આઉટવર્ડ, અહીંથી આમ, અહીંથી આમ આઉટવર્ડ, અહીંથી આમ આઉટવર્ડ, અહીંથી આમ આઉટવર્ડ, અહીંથી આમ આઉટવર્ડ, અહીંથી આમ. પણ આ એકે પોઈન્ટ પાસે ક્યાં કામ છે? મારા p પોઈન્ટ પાસે કામ છે. તો લ્યો હું તમને એમ કહું કે રેડિયલી આઉટવર્ડ જતું જાય તો q ને કારણે p પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ આમ આવ્યું. મારે એક જ જગ્યાએ કામ હતું એટલે મેં ત્યાં શો કર્યું. અચ્છા 4q નું રીતે આમ રેડિયલી આઉટવર્ડ્સ, આમ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ. તો મારે જે પોઈન્ટ પાસે કામ છે ત્યાં જોવો તો ત્યાં કેમ થશે? તો કે ભાઈ ન્યાય રેડિયલી આઉટવર્ડ્સ, q4q પાસે આઉટવર્ડ આઉટવર્ડ આમ. યસ, બે ઓપોઝિટ ડાયરેક્શન ના થઈ ગયા. જો eq રાઈટ સાઈડ આવ્યું અને એનું e4q લેફ્ટ સાઈડ ગયું. સાહેબ આ q4q છે, આ q અને આ 4q છે, આ બંનેને કનેક્ટ કરતી લાઈન છે. સાહેબ અહીંયા કેમ ન થાય? ત્યાં ડાયરેક્શન જો નહીં મેળ પડે. અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયો. આ પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ સમજાય, 4q નું રેડિયલી આઉટવર્ડ સમજાય. બેની ડાયરેક્શન ક્યાં ઓપોઝિટ થઈ? જો અલા ખબર પડે. મારે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 કરવું હોય તો બેયને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એનું મેગ્નિટ્યુડ વાઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ થવું જોઈએ ને ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ થવું પડે. તો ધેટ મીન્સ કે અહીંયા એટ પોઈન્ટ P આપણે આવું લખી શકીએ, E due to Q is equal to E due to 4Q. ચાલો Q નું શું થશે? Q નું તો કે KQ by x square is equal to 4Q નું શું થશે? 4Q નું પોઈન્ટ ચાર્જની છે. અચ્છા આ ડિસ્ટન્સ કેટલું લખી નાખીએ? ઓલું x છે, આ ટોટલ 30 છે તો આ 30 minus x લખી નાખીએ. તો KQ નહીં છોકરાઓ, 4Q upon 30 minus x હોલ સ્ક્વેર. ચલો KQ ગયા તો અહીંયા તમે જોવા જાઓ 30 minus x હોલ સ્ક્વેર upon x square is equal to 4 બચશે. હા બચશે. That means કે 30 minus x is equal to 2x. That means 3x is equal to 30 થશે. હા, 4x square નો 2x તો x is equal to છોકરાઓ 10 સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણું ડિસ્કશન આ 4q ને 4q હતા ને ટોટલ 30 હતા ને, તો આ x ક્યાંથી? q થી x થી 10. જો તો કેલ્ક્યુલેશનમાં ક્યાંય એરર નથી ને. 30 minus x q 4q
આમાં ઓપ્શનમાં એરર આવશે. x ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર આ સાઈડ છે એટલે 2x માઇનસ x એટલે 3x, તો x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર થયું. જો તો આમાં કંઈક એરર 10 જ છે. આ સાહેબે ખોટા ઓપ્શન ટાઈપ કર્યા છે. અચ્છા, ઓકે ઓકે ઓકે, કરેક્ટ જ છે. x ઇઝ ઇક્વલ ટુ 10 ક્યાંથી? સ્મોલ q થી 10, તો 4q થી 20. સાચું છે. ઓકે ભાઈ, રીડિંગ એરરમાં આવી રીતના થઈ જાય. આપણે q થી x લીધું તો 4q થી 20 થયું. ડન. તું આમાં કઈ છે નહીં યાર, તમે આમ મોજથી મસ્તીથી કરી શકો. કેટલું ઈઝી વસ્તુ છે. બેનું રેડીલી આઉટવર્ડ જાય, નેટ ઝીરો થઈ જાય. હવે આવો જ એક કહો, હાલો તો. અચ્છા, આમાં તો બદલી નાખી ટાઈપ. લે હાલો હું આપું એક. ચાલો અહીંયા છોકરા હું મૂકું છું 8q ચાર્જ, આ 8q ચાર્જ, અને એને લાઈન જોઈનિંગ પર અહીંયા -2q ચાર્જ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ સ્ટીલ 30 સેન્ટીમીટર જ રાખું છું. તો કયા પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થશે? હાલો કોણ કહેશે? પેલા એ પોઈન્ટ ક્યાં આવવું જોઈએ કે જે પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય? ફાઇન્ડ ડિસ્ટન્સ of that point where net electric field becomes 0. ઓહો, ઘણા બધા તો પાર્ટિસિપેટ કરવા માંડ્યા છે. શું ભાઈ, આ મોરબીમાંથી હાલો. કોનાથી બેટા? 2q થી 30 સેન્ટીમીટર. કઈ સાઈડ? રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ. એટલે તે અહીંયા એક પોઈન્ટ લીધું. પહેલા તે મેગ્નિટ્યુડ વાઇઝ નાનો એક ચાર્જ લીધો એટલે અહીંયા ઓકે. ચાલ, અહીંથી મેં x જેટલા ડિસ્ટન્સે કીધું. પહેલા ડાયરેક્શન વાઇઝ જોઈએ. +8q નું રેડિયલી આઉટવર્ડ્સ. ઓકે, આમ ગયું રેડિયલી આઉટવર્ડ્સ +8q ના કારણે, +8q ના કારણે આઉટવર્ડ. અચ્છા, -2q ના કારણે p પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્ડ્સ, e ડ્યુ ટુ -q. ઓકે, ડાયરેક્શન તો ભાઈ ઓપોઝિટ આવી ગઈ. મેગ્નિટ્યુડ છોકરાઓ સેમ કરી દેવાના. ડાયરેક્શન ઓપોઝિટ અને મેગ્નિટ્યુડ ને ઇક્વેટ કરી દેવાના. e8q ઇઝ ઇક્વલ ટુ e -2q. કે q ની જગ્યાએ 8q અપોન ડિસ્ટન્સ કેટલું થશે? તો કે ડિસ્ટન્સ ટોટલ થશે છોકરાઓ 30 + x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2q ના કારણે k 2q ઇન્ટુ છોકરાઓ x સ્ક્વેર. કે q કેન્સલ આઉટ થઈ જશે. સો 30 + x હોલ સ્ક્વેર અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8/4. સોરી, 8/2 એટલે 4. સો 30 + x અપોન x સ્ક્વેર ઓલી સાઈડ જાય તો અંડર રૂટ એટલે 2. તો 2x - x એટલે x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. યસ, પરફેક્ટ. અચ્છા, 8q થી પૂછે તો 60. જો તમે એક વસ્તુ સમજજો, જે લોકો મોડ્યુલમાં ક્યારેક પાછળ સોલ્યુશન જોતા હશે તો એમાં અહીંયા એવું કર્યું હશે કે -2q હશે એટલે -2q, નેગેટિવ ચાર્જ ને નેગેટિવ સાઇન સાથે લખ્યો હશે, પોઝિટિવ ને આમનામ લખ્યા હશે. હું ક્યાંય, કારણ કે મને ખબર છે કે માઇનસ કાંઈ મેગ્નિટ્યુડ વાઇઝ ઓછું છે એવું નથી શો કરતા, એનો નેચર અલગ છે, એ શો કરે છે. એટલે આપણે તો ઓલવેઝ મેગ્નિટ્યુડને જ ઇક્વેટ કરીએ છીએ, મૂલ્યને જ સરખાવીએ છીએ. ચાલો હવે જો તો આવો એકાદો ક્વેશ્ચન તમને આવડી જાય કે ન આવડી જાય. 4 microcoulomb charge is placed at BCD of a square of side 1 meter. The intensity of electric field at ક્યાં પણ at D. હું પણ આમાં કઈ ખવાઈ ગયું છે. ઓ પાસે પૂછે તોય તમને આવડે, એ પાસે પૂછે, ટૂંકમાં પોઈન્ટ ચાર્જ ને લીધે ગમે ત્યાં પૂછે થાય ને તમારાથી ભાઈ. હલો, કારણ કે આવા મેં ઓલા તમને કરાવ્યા હતા ફોર્સના કેસની અંદર. ઉભા રહ્યો તો એકાદો આમાં સાહેબ ખાઈ ગયા છે. હા તો ઓલું આવી ગયું.
આ તો પાછો જુદો ક્વેશ્ચન આવી ગયો. હાલ હું તમને એક કાપું, એક ક્વેશ્ચન વિચારું. હવે મારે વિચારવું પડશે તમને આમાં કેટલી હળહુજથી થઈ ને એ ચેક કરવા માટે. तुम हो तो सब अच्छा है, तुम हो तो वक्त थमा है. એક છોકરો સ્ક્વેર છે, સ્ક્વેર. .8 બધામાં થઈ ગયા, સ્ક્વેર છે. અચ્છા, એના વર્ટાઇસિસ પર આપણે ચાર્જીસ મૂકી દઈએ છીએ. એની લેન્થ L L L L. આ એ પોઈન્ટ અહીંયા હું સેન્ટર કીધું છું. ઓકે, અહીંયા ક્યુ મૂક્યો, અહીંયા માઇનસ ક્યુ મૂક્યો, અહીંયા ક્યુ મૂક્યો, અહીંયા માઇનસ ક્યુ મૂક્યો. આ કહી દો તો સાચા. A B C D. મેં બહુ વિચારીને મૂક્યો છો, ક્વેશ્ચન બનાવ્યો છે મગજમાં હમણાં. અને આ પોઈન્ટ O. મારો ક્વેશ્ચન ખાલી છે પહેલા ક્વેશ્ચન, જેમાં તમારે પેન ઉપાડવાની જરૂર નહીં પડે જો તમે સમજ્યા હશો તો. O પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, O પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ સાઈડને પેરેલલ હશે? O પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ સાઈડને પેરેલલ હશે? આ જુનાગઢ. ઓહો, હું હાવ પાછળ વયો ગયો. તમે અહીંયા હેન્ડ રેઝ કરતા જાવ ને એમ હું પાછળ ને પાછળ જતો જાઉં. हेलो सर. હા બોલો બોલો બેન. सर लगभग ए ने बी बाजू A અને B કે C અને D કે બે એક જ થયું? A અને B બાજુને સમાંતર હશે એવું તમે કીધું ને. ઓકે, બાકી કોઈને ક્યાં કેવું છે? આ પોરબંદર બેટા કેતો. યસ, વેરી ગુડ. AB અને CD બે ને. હવે તમે એનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું શરૂ કરી દો. તો ડાયરેક્શન તો જો જેને ખબર નથી પડી સમજી લે. પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ્સ એટલે આમ જવાનું છે, અને માઇનસ ક્યુ નું રેડિયલી ઇનવર્ડ્સ એટલે ઈ જ બાજુ જવાનું છે, બે નો ઈ સાઈડ. એટલે ટોટલ અહીંયા 2E થવાનું છે, E પ્લસ E. કેમ છે? કારણ કે સેમ જ હશે ને. IL બાય √2, સોરી IL સ્ક્વેર પ્લસ L સ્ક્વેર એટલે √2L. તો આટલું ડિસ્ટન્સ તમારી પાસે L બાય √2 નહીં થઈ જાય એટલું. તો આનું KQ અપોન L બાય √2 સ્ક્વેર, આનું KQ અપોન L બાય √2 હોલ સ્ક્વેર, એમ જ થવાનું છે. અચ્છા, ઓલા પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ એટલે આમ જશે E. માઇનસ ક્યુ ની પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્ડ, ભાઈ E જ છે. નેટ 2E આવી ગયું. અચ્છા, અહીંયા નેટ 2E. અચ્છા, અહીંયા નેટ 2E. આમ થયું, એક આ સાઈડ નેટ 2E છે, એક આ સાઈડ નેટ 2E છે. સ્ક્વેર છે એટલે બંને વચ્ચે 90 ડિગ્રી હશે. અને બે એવા વેક્ટર કે જે બેના મેગ્નિટ્યુડ સેમ હોય, તો એનો રિઝલ્ટન્ટ એક્ઝેક્ટલી વચ્ચે આવે. વચ્ચે એટલે 45. અને અહીંથી 45 લેવા જાવ તો તમારું કાં તો AB બાજુને પેરેલલ અને કાં તો CD બાજુને પેરેલલ આવી જાય. અલા ખબર પડી ભાઈ? અને હું તમને એનો નેટ મેગ્નેટિક ફિલ્ડ પૂછે તો એ બી તમે જણાવી શકશો. that is under root of 2E square plus 2E square plus 0 થઈ જવાનું જ છોકરો, કારણ કે cos 90 આવવાનું છે. એટલે 4E square plus 4E square એટલે 8E square. 8E square એટલે 4√2E. હવે E ની ખાલી એક વેલ્યુ પુટ કરી દો તો E એટલે
આ પોઈન્ટ ચાર્જ ને લીધે કે ક્યુ અપોન આર સ્ક્વેર. અચ્છા ડિસ્ટન્સ કેટલું થશે L/2 હોલ સ્ક્વેર, ધેટ મીન્સ કે L²/2. અચ્છા L²/2 એટલે 4√2 કે ક્યુ અપોન L², ધેટ ઇઝ યોર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે તમે ગમે એ આપે છોકરાઓ, તમે કેપેબલ હોવા જોઈએ. ટ્રાયેંગલ કે સ્ક્વેરમાં સેન્ટર પર કે કોઈ સાઈડના સેન્ટર પર કે મેથ સિવાય બીજું લોજિક ક્યાંય ચેન્જ નથી થવાનું. હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ રિંગ પાછી શરૂ કરીએ. રિંગ, ડિસ્ક, સ્પીયર, હોલો સ્પીયર, સોલિડ સ્પીયર બધું શરૂ કરશું. સિલિન્ડર, આમાં આપણે 1-2 લેક્ચર હવે એમાં જશે. ચાલો હેડિંગ આપીએ નેક્સ્ટ ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ due to uniformly charged ring. Uniformly charged ring. અચ્છા એમાંય છોકરાઓ એક એના સેન્ટર પર આવશે, એક એની એક્સિસ પર આવશે. પણ સેન્ટર પર આવે ને એમાં હું તમને ઘણા બધા કેસીસ કહી દઉં. જો ચલો પહેલા ફર્સ્ટ કેસ at the center of ring. હવે આપણે આવી રીતની રિંગ લઈએ છોકરાઓ. ચલો એક મેં રિંગ લીધી અને રિંગ પર આપણે એમ વિચારીએ ચાર્જ યુનિફોર્મલી ચાર્જ રિંગ છે. નોન યુનિફોર્મ હોય તો આ પૂરતું તો આપણે જોઈએ હમણાં કેસમાં ચેન્જ થશે કે નહીં થાય. અહીંયા ક્યુ ચાર્જ આવી રીતના મસ્ત યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં છું. કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. આની રેડિયસ જે છે કેપિટલ આર છે. અચ્છા આખા રિંગને કારણે સીધું આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં મળે. કેમ નહીં મળે? બીકોઝ ઓફ કે આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિફાઇન કર્યું ધેટ ઇઝ F/Q, તો એમાં આપણે કુલમ ફોર્સને સાથે લઈને ચાલ્યા છે. ઇલેક્ટ્રિક ફિલ્ડને વર્ણવવા માટે આપણે કુલમ ફોર્સનો યુઝ કર્યો. F/Q મેઇન તો ઈ જ છે અને કુલમ ફોર્સ પોઈન્ટ ચાર્જ માટે જ એપ્લિકેબલ હતો. તો સેમ અહીંયા હું સીધું આખી રિંગનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ નહીં કરી શકું. પહેલા હું એલિમેન્ટ લઉં. હવે આવી રીતના હું 2 એલિમેન્ટ લઈ રહ્યો છું. જોજો તમે આવી રીતના 2 એલિમેન્ટ લીધા ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર. એક આમ એક આમ. આવા મેં 2 એલિમેન્ટ લીધા. અચ્છા અહીંનો ચાર્જ જે છે ને લેટ્સ એઝ્યુમ અહીંયા ચાર્જ ડીક્યુ છે. અચ્છા અહીંયા એટલો જ છે, અહીંયા ચાર્જ ડીક્યુ જ છે. અચ્છા આ ડિસ્ટન્સ તમને ખબર જ છે આર જ છે, આ આર જ છે. અચ્છા ડીક્યુ ચાર્જ છે. અચ્છા પોઝિટિવ છે નેગેટિવ છે? પોઝિટિવ. તો પોઝિટિવ ચાર્જનું આ ઓ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચલો પોઝિટિવ છે તો રેડિયલી આઉટવર્ડ આ ડાયરેક્શનમાં જાય ડીઈ. અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જનું રેડિયલી આઉટવર્ડ આમ ગયું. અચ્છા પોઝિટિવ ચાર્જ આ એલિમેન્ટ લીધો. એલિમેન્ટ તો મારી ને તમારી માટે એલિમેન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રિંગ. એ પોઈન્ટ જ છે તો પોઈન્ટ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા એપ્લાય કરી દો. કે ક્યુ બાય આર સ્ક્વેર. કે નહીં અહીંયા ડી ની જગ્યાએ કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. કે ડીક્યુ અપોન આર સ્ક્વેર. બેના મેગ્નિટ્યુડ સેમ, ડાયરેક્શન ઓપોઝિટ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. સો સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 આવી જશે. મેં કેમ કીધું એ ખબર પડી ભાઈ?
પણ માની લ્યો હે છોકરાઓ, તમને કહું, આમાં ઉપરની અડધી રિંગ પર પોઝિટિવ ચાર્જ હોત ને નીચેની અડધી રિંગ પર નેગેટિવ ચાર્જ હોત તો 0 થાત. આમ હોત. અને આમ. હવે ઓ પાસે પૂછે તો 0 થાત કે નો થાત? જો તો આમ જો તો ડાયમેટ્રિકલી ઓપોઝિટ આવી રીતના બે ડ્રો કરવાના. અચ્છા, આ ડીક્યુ એનો આઉટવર્ડ થયું આ પોઈન્ટ પાસે આમ. અચ્છા, નેગેટિવ નો રેડિયલી ઇનવર્સ, બે સેમ ડાયરેક્શનમાં આવ્યા તો એડ ઓન થાય તો પાછું 0. હા, તમને આવો જ કેસ આપશે, પણ આ તો તમને સમજાવું છું કે આપણે 0 કરીએ તો એની કન્ડિશન યાદ હોવી જોઈએ કે યુનિફોર્મલી ચાર્જ રિંગ હોય, એમાં બધી જ જગ્યાએ પોઝિટિવ ચાર્જ હોય, તો એના સેન્ટર પર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળશે. હાલો, એક જે પૈતો જ નથી ત્યાં એક પ્રશ્ન તમારી સામે જીવ ખાવા ઉભો રહી ગયો છે કે છોકરાઓ આવી રીતની એક રિંગ હતી. આ પીવાય ક્યુ છે, હું જે કરાવું છું આ રીતની એક રિંગ છે, જેની રેડિયસ બીડિયસ બધી ચક્કાંચર ભલા જેવી છે, અને એમાં આટલો પોર્શન કટ કરી નાખું છું. આટલો પોર્શન કટ કરી નાખ્યો છે. બાકી આખે આખું મસ્ત આમ કેપિટલ ક્યુ ચાર્જ થી યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ. આ તમારું છોકરાઓ સેન્ટર છે અને આ રેડિયસ આર. ક્વેશ્ચન એટલો લખું છું, ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ center of ring due to arc length find electric field at center of ring due to removed portion. આટલો પોર્શન રિમૂવ કર્યો. આની થિકનેસ જે છે એ ટી છે, ટી થિકનેસ રાખી છે. આવો મેં તમને ગ્રેવિટેશનમાં કરાવ્યો હતો, યાદ કરો, શાયદ એલટી માં આપ્યો હતો, પછી મેં તમને પ્રૂવ કરાવડાવ્યો હતો. તો છોકરાઓ ટૂંકમાં આવી રીતનો મેં પોર્શન આટલા પોર્શન રિમૂવ કરી નાખ્યો. હવે તમે આમાં બહુ કોમન સેન્સ થી આગળ વધી શકો, આમાં કઈ એવું ટફ નથી યાર. કે સાહેબ અગેન તમે જોવો તો ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ લ્યો, આવી રીતના આમ બે ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ લ્યો તો આટલાને કારણે ને આટલાને કારણે ઉપરના નાના એલિમેન્ટને કારણે પોઝિટિવ ચાર્જનું રેડિયલી આઉટવર્ડ નીચે જશે અને આ પોઝિટિવને કારણે રેડિયલી અપવર્ડ ઉપર જશે. બે આમાં અમે કેન્સલ આઉટ કરી નાખશે. બટ સર તમારો અહીંયા તરત આ પોઈન્ટ આવવો જોઈએ કે તમારી બધી વાત સાચી સાહેબ, પણ અહીંયા એક અમને પ્રશ્ન થઈ રહ્યો છે, અને એ પ્રશ્ન એવો છે સાહેબ કે આ તમે જે કટ કરીને આટલા પોર્શનની સામે જે ચાર્જ હશે, આટલા પોર્શનની સામે જે ચાર્જ હશે, that is dq, આનું આઉટવર્ડ્સ de આવશે, એને કોણ કેન્સલ આઉટ કરશે? એને કોઈ કેન્સલ આઉટ કરવાનું નથી. હલા મેં હું કીધું એ ખબર પડી ભાઈ? હલો, એને કોઈ ક્યાંય કેન્સલ આઉટ કરવાનું છે નહીં. તો ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર ઓફ ધ રિંગ ડ્યુ ટુ રિમૂવ્ડ પોર્શન. તો જો આ રિમૂવ્ડ પોર્શન નું ઇલેક્ટ્રિક ફિલ્ડ de આવી જાત તો છોકરાઓ નેટ 0 થઈ જાય. આપણને ખબર જ છે કે રિંગના સેન્ટર O પર કે C પર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. તો મારે ફાઇન્ડ કરવાનું આવશે અહીંયા
ઇલેક્ટ્રિક ફિલ્ડ DE ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ K dq અપોન K dq અપોન r સ્ક્વેર. dq કેટલો થશે? તો કે હવે સાહેબ મારે આના માટે મેં તમને કીધું હતું કે અહીંયા આપણે લેમડા હું લખું છું, બટ લેમડા છે શું? તો કે અહીંયા લેમડા એટલે તમારું લિનિયર ચાર્જ ડેન્સિટી થઈ. ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ, અહીંયા ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ 2πr સરકમફરન્સ પર હોય ને, Q/L, બટ રિંગ હોય તો રિંગમાં મારે સરકમફરન્સ 2πr લખાય. અચ્છા, તો અહીંયા તમારે ચાર્જ કેટલો છે? dq ચાર્જ છે. એ ક્યાં છે? તો કે t થિકનેસ પર. આનો t હોય તો આ t જ હોય ને, તો એની થિકનેસ t. તો dq ની જગ્યાએ શું મુકાય? તમને ખબર છે, dq ની જગ્યાએ મુકાશે આપણે કેપિટલ Q ઇન્ટુ t અપોન 2πr અપોન કેપિટલ R સ્ક્વેર. સો KQT થિકનેસ જે કાંઈ હોય એ લખી નાખવાની તમારે, એ પણ 2πr3. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું. રિમૂવડ પોર્શન કર્યું એના કારણે આટલું હોવું જોઈએ. જો રિમૂવ કરેલો પોર્શન અહીંયા પાછો લઈ આવો તો એનું રેડિયલી આઉટવર્ડ્સ ઉપર તરફ વ્યૂ જાય, DED 0 કરીને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 કરી નાખે. એ તમને ખબર પડી? પાક્કું? જુનાગઢ તમે આમ કેમ જોવો છો? તો અમદાવાદ, ભુજ, ઓકે માતાજી, હા ઠીક. હવે પછી હરિયા, મોડાસા, ઓકે. હવે હું તમને ક્વેશ્ચન પૂછું, બે પાછા, હો, બે ક્વેશ્ચન પાછા, પછી જો એક તમને આ ક્યાં કોઈની અંદરનું મસ્ત મજાનો કોન્સેપ્ટ એની ઉપરથી આપી દઉં. પહેલા અહીંથી આને લેવાનું. હાલ, સ્ક્વેર લઉં છું એક. સ્ક્વેર છે છોકરો, અને એના મેં 4 વર્ટાઇસિસ પર કેપિટલ Q ચાર્જ, કેપિટલ Q ચાર્જ, કેપિટલ Q ચાર્જ, કેપિટલ Q ચાર્જ મૂક્યા છે. અને હું તમને સેન્ટર C પર ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી રહ્યો છું કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ C પર કેટલું હશે. ક્વેશ્ચન છે, ફાઇન નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેન્ટર. નેક્સ્ટ એક્ઝામ્પલ. વાહ, પેન્ટાગન છે. આ 4.2 4.2 છું, તો આને મારે 4.2 તો ઓલું થઈ જાય છે. આ 4.2 થયું, હાલશે, હાલો ને. એક પેન્ટાગન છે Q, એના ઈચ એન્ડ એવરી વર્ટાઇસિસ પર Q Q Q Q Q. સેન્ટર C પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. એટ પોઈન્ટ C. હાલ, વિચાર રે લાલા, વિચાર, વિચારો રે વિચારો. અને પછી હું એક વાત તમને કહીશ ને, તમને મોસ પડી જાય. ઓય સાહેબ, હાલો, ઘણા બધાના હાથ ઊંચા થઈ ગયા છે. પેલા અમદાવાદ વાળા, પેલા કેસમાં 0 થશે. ઓકે, પ્લસ Q છે તો એનું રેડિયલી આઉટવર્ડ આમ જશે. આ પ્લસ Q નું રેડિયલી આઉટવર્ડ આમ જશે, એ એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે.
અચ્છા આ પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ આમ જશે, આ પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ આમ જશે, તો અહીંયા તો આન્સર તમારો 0 આવી ગયો. પેન્ટાગનમાં કોણ કહેશે? પેન્ટાગન, પંચકોણ ટૂંકમાં. તમને ષટકોણ હેક્ઝાગન માટે પૂછી શકે તો પૂછશે, એવા ક્વેશ્ચન આવશે, તે લોજિક આ જ વાપરવાનું તમારે. હા હાલો કોઈ નહીં, ના ના છે આમ તો હું પેન્ટાગન. ધૂમ 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 ધૂમ. હા રાજકોટ ગુરુકુળ, હાલ કેતો ભાઈ. સર 0 આવશે. હું કેમ 0 આવશે? હેડ ટેલ થી જે આકૃતિ બને એની બંધ થાય ને, અને આખું બંધ આકૃતિ થાય ને તૈયાર, એટલે 0 થાય. હાલ મને કરાવતો તો બંધ આકૃતિ કરાવ. હાલ પેલા અહીંથી શરૂ કરીએ. આ પ્લસ ક્યુ નો ક્યાં જશે? સી તરફ. સી તરફ. એટલે રેડિયલી આઉટવર્ડ આવશે કે ઇનવર્ડ આવશે? આમ રેડિયલી આમ આઉટવર્ડ આવશે. રેડી ને? તને કહો. હા 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 એમ રેડિયલી આઉટવર્ડ. ઓલાને કાને બોલ, પ્લસ ક્યુ અહીંયા છે ને, સી પાસે નીચે. નીચે હા સી રેડિયલી માં આમ. નીચે. ઓકે આમ ટૂંકમાં આમથી આમ આપણે કહી દઈએ કે રેડિયલી આઉટવર્ડ્સ. ઓકે પછી આ પ્લસ ક્યુ ને કારણે તે રેડિયલી આઉટવર્ડ. આઉટવર્ડ્સ મીન્સ કે અહીંથી આમ વ્યૂ ગયો. અચ્છા આ પ્લસ ક્યુ ને કારણે તે આઉટવર્ડ. રેડિયલી આઉટવર્ડ્સ મીન્સ કે આમ વ્યૂ ગયો. આના કારણે તે આઉટવર્ડ. આઉટવર્ડ્સ. તો પછી તે હું વિચાર્યું? પછી બધી સેન્ટર માં એક સાથે ભેગી થાય, હમ હેડ ને ટેલ બે ની બધાની ટેલ ભેગી થાય એક સાથે, હમ એટલે 0 આવી જશે ત્યાં. તો તેનો વેક્ટર સમ કર્યો પછી બધાનો. હા ઓકે આન્સર કરેક્ટ છે ભાઈ. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. તમે એને કીધું એમ આને પહેલા પેરેલલ શિફ્ટ કરીને લાવો. એકના હેડમાં બીજાની ટેલ, બીજાના હેડમાં ત્રીજાની ટેલ, ત્રીજાના હેડમાં ચોથાની ટેલ ને ચોથાના હેડમાં પાંચમાની ટેલ મૂકો એટલે ક્લોઝ લૂપ બની જશે. ક્યાંય હેડ હેડ કે ટેલ ટેલ ભેગા નહીં થાય તો નેટ 0 થઈ જશે. બટ 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 આવી રીતનો એક ટ્રાયેંગલ હોય, તારી ભલી થાય. આવી રીતનો એક ટ્રાયેંગલ હોય હે, અહીંયા ક્યુ ક્યુ અને ક્યુ, તોય તે સેન્ટર પર તો 0 જ થાય. પ્લસ ક્યુ નું રેડિયલી આઉટવર્ડ્સ. ઝૂમ ઝૂમ ઝૂમ. આનો વેક્ટર સમ કરો 0 જ થાય. એટલે આના ઉપરથી એક આપણે નિયમ બનાવી શકીએ. તમે જોવો તો હવે તમને મોજ પડશો ઘડીક વાર કે ઓય આપણે આ જે છે હે છોકરાઓ, કલર છે ને કઈ ખારો લઈ લો એટલે આમ ઉઠે એવો કલર લઈ લો. કયો સારો લાગશે? બ્લુ આરવાર. બ્લુ આરવાર વ્હાઈટ જ સરસ લાગશે. હાલો હું તમને એમ કહું કે હું એવું ન વિચારી શકું કે આ ચોરસ નથી, આ ચોરસ નથી, આ એક રિંગ જ છે કે જે રિંગની આ જગ્યાએ ક્યુ ચાર્જ છે, આ જગ્યાએ ક્યુ ચાર્જ છે, આ જગ્યાએ ક્યુ ચાર્જ છે, આ જગ્યાએ ક્યુ ચાર્જ છે. તો રિંગ ચાર્જ રિંગ હોય તો એના સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. તો એ જ ન થયું. હું ન વિચારી શકું કે આખી રિંગના ચારે ચાર એવી રીતના પોઈન્ટ પર ક્યુ 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 ચાર્જ પડ્યા હતા. આપણને ખબર જ છે કે યુનિફોર્મલી ચાર્જ રિંગના સેન્ટર પર ચાર્જ રિંગ હશે તો એના સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે. અહીંયા એવું ન વિચારી શકું. જો તો અહીંયા એવું હું ન વિચારી શકું. પાછો શેપ લઈ લો. અહીંયા મારે થોડું ગોઠવવું અઘરું પડશે પણ હું ગોઠવીશ. જો તો હું ન વિચારી શકું 5 ચાર્જ રિંગના સરકમફરન્સ પર પડ્યા છે અને રિંગને લીધે સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું થવાનું છે? 0.
અચ્છા, હું આવી રીતના ટ્રાયંગલ છે એમાં એવું ન બનાવી શકું, એમાં એવું જોવો તો ટૂંકમાં આને તમે સેન્ટર પર લઈ લો આને, તો આ નહીં સેન્ટર પર આવી જાય, નેટ 0 થઈ જાય. જો ટૂંકમાં આવો કોઈ બી શેપ આવે ને, ટ્રાયેંગલ, સ્ક્વેર, પાછું જો ચાર્જીસ બધા સેમ હોવા જોઈએ, ક્યુ 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 ક્યુ. બાકી આગળના ક્વેશ્ચનમાં બોલો ક્યુ માઇનસ ક્યુ ક્યુ માઇનસ ક્યુ હતું, પછી વાત બદલાઈ ગઈ હતી. અને મેં તમને સમજાવી હતી કે નેટ 0 તો જ થતો જો આખી આખી રિંગ પર પોઝિટિવ ચાર્જ હતો. જો ઉપર પોઝિટિવ ને નીચે નેગેટિવ હોય તો 0 થતું નહોતું. મેં સમજાવ્યું હતું. ટૂંકમાં આવા કોઈ બી પોલિગન હોય, પોલિગન બહુકોણ, અને પોલિગન કહેવાય, ટ્રાયેંગલ, સ્ક્વેર, પેન્ટાગન, હેક્સાગન, પોલિગોનના ઈચ એન્ડ એવરી વર્ટાઇસીસ પર સેમ ચાર્જીસ પડ્યા હોય મેગ્નિટ્યુડ વાઇઝ ટૂંકમાં, અને પોલારિટી વાઇઝ સેમ ચાર્જીસ હોય તો એના સેન્ટર પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા 0 થાય. ચાહે ટ્રાયેંગલ હોય, ચાહે સ્ક્વેર હોય, ચાહે પેન્ટાગન હોય, હેક્સાગન હોય, ગમે એ હોય. કારણ કે તમે એને આવી રીતના કોઈ એક રિંગ પર પડેલા વિચારી શકો. ઓકે, મારે ક્વેશ્ચન હજી આના ઉપરથી કરાવવો છે, પછી તમને હું મંડે હવે હોમવર્કમાં આપીશ, કારણ કે તમારો ટાઈમ થઈ ગયો છે. મંડેથી આપણે અમુક પ્રૂફ લઈને ઇલેક્ટ્રિક ફિલ્ડને પછી પૂરું જાહેર કરશું. તમારો WRT નો સિલેબસ મારે આપવાનો હતો, હવેથી બોલી બોર્ડ પેટર્નની WRT શરૂ થાય છે, એટલે આપણે ગ્રેવિટેશન 11માનું 8મું ગ્રેવિટેશન તમારા વખતે ટેસ્ટમાં ચેપ્ટરો કયા કયા છે? સર 12માનું પહેલું અને 11માનું બીજું અને ત્રીજું. ઓકે, 12માનું પહેલું અને 11માનું બીજું અને ત્રીજું. ઓકે, કઈ વાંધો નહીં. ગ્રેવિટેશન તો અત્યારે તમારે જરૂર છે જ, તેને હજી હમણાં જ પતાવ્યું છે, એટલે ગ્રેવિટેશન એકવાર રિવાઇઝ થઈ જાય ને જરૂરી છે. એટલે 11માનું 7મું હશે, 12માનું પહેલું હશે, MCQ અને પ્રોબ્લેમ, ટૂંકમાં ટેક્સ એક્સરસાઇઝ ને. ચાલો, MCQ એ 7મા ને પહેલામાંથી પૂછાશે, અને થિયરી અને એક્ઝામ્પલ છે એ ખાલી પહેલામાંથી જ પૂછાશે. કારણ કે કઈ 7માની થિયરી પાકી કરવા ન જવાની હોય ગ્રેવિટેશનની, સમજાય છે ને મારી વાત તમને? લેવા ખોટા ગાંડા બાંડા કાઢવાના નહીં આપણે, રાઈટ? એટલે તમને હા પ્રોબ્લેમ કદાચ હું 7મા ચેપ્ટરમાંથી પૂછી શકીશ, પણ એ બેઝિક હશે. ટૂંકમાં તમને ગ્રેવિટેશન ફોર્સ ફાઇન્ડ કરવાના તમે સમજ્યા હશે, એના ઉપરથી થઈ શકશે, રાઈટ? એમાં કઈ એવું રોકેટ સાયન્સ નહીં પૂછી લો. થિયરી અને એક્ઝામ્પલ ઋત્વિકભાઈ સાંભળી લીધું ને તમે? હા સર. MCQ આપણે 2 ચેપ્ટરના પૂછી શકશું. આ કોણ બોલે? એમસીક્યુ પ્રોબ્લેમ્સ બંને આપણે પૂછશું ને. હા, બોલે જ કોણ વાય? હા એ વાત કરે છે. ઠીક, અચ્છા ઓકે, મને એમ તું કોક સેન્ટરમાં આ શરૂ થઈ ગયું. ના ના અચ્છા, એમસીક્યુ ને પ્રોબ્લેમ્સ આપણે ચેપ્ટર 7 માંથી પૂછશું અને ચેપ્ટર 1 માંથી સ્ટાન્ડર્ડ 12 ના થિયરી એક્ઝામ્પલ ને એમસીક્યુ એવી રીતના. ઓકે ઓકે, ડન, નો પ્રોબ્લેમ. હા માતાજી. સર WRT નું ટાઈમ ટેબલ કેવું રહેશે? કયા દિવસે કઈ WRT હશે? અમને કઈ મળ્યું નથી. હા, એટલે ઈ આઈડિયલી છે ને મહિને એક વખત બોર્ડ પેટર્નની હોય તો ઈ મોર ધેન ઇનફ છે, એવું અહીંથી મારે ડિસ્કશન થયું છે, પછી તમને ફાઇનલ કહી દેશે. મહિને એક વખત WRT બોર્ડ પેટર્નની હોય તો એ વધારે સારું રહે, કારણ કે આ કાંઈ રોજ મંગળ ગુરુ શનિ તમે WRT રખે રાખો. આમાં શું છે, હવે અમારે ભાવનગર સેન્ટર ઉપર આવું છે, હવે ત્યાંની મેન્ટાલિટી શું હોય, કારણ કે શું છે ઘણી વખત ઘણાનું બોર્ડ ઉપર ફોકસ વધારે પડતું હોય. મને એવું લાગે છે કે જે કરતા હોય તો એને પછી હા 75% પૂરતું ફોકસ ધેટ્સ ઓકે, પણ એવરી વીક બોર્ડની WRTની કોઈ એવી રિક્વાયરમેન્ટ છે નહીં, છતાંય ગોઠવશે તો હું તમને સિલેબસ આપતો જઈશ, બરાબર છે? મેં તો એવું કીધું કે ન હોવી જોઈએ. હા, તમે પછી MCQ પેટર્ન લ્યો, WRT જ લેવી છે તો MCQ ની લ્યો, બોર્ડ પેટર્નની તો મહિને એક વખત. એ ગ્રુપ વાળા માટે જ આઈડિયલી, કારણ કે બી ગ્રુપ વાળાને એમાં માર્ક લાવીને જવું ક્યાં? એને તો જેટલા એના હા મહેનત કરશે, એનો મતલબ એમ નથી કે સાહેબે આવું કહી દીધું કે ખાલી સાહેબે તો કીધું તો એમ માર્ક લાવીને જવું ક્યાં? આપણે કાંઈ તૈયારી નથી કરવી, એટલે બસ એવું ખોટું નામ ન વટાવતા બી ગ્રુપ વાળા.
પણ એટલી બધી એની નીડ નથી. બી એ ગ્રુપ વાળાને છે ઉલટાની, કારણ કે એને 75% નહીં થાય તો કાંઈ ભેગું નહીં થાય. રાઈટ, સારું ચાલો આગળ ઉપર તમને કહેશે. હા બેન, અઠવાડિયામાં કયા વારે ફિઝિક્સની હશે? મંગળ ગુરુ શનિ હશે બેન, તમારી આ મંગળવારે હશે. તમને ટાઈમ ટેબલ મળ્યું જ કે નથી મળ્યું? નહીં, લ્યો બોલો ઋત્વિકભાઈ, તમે કહો બધાને. સેન્ટર એડમિન ને કાલનો મેસેજ મોકલી આપ્યો છે સર. હા પણ તમે જો ને તમારી સામે જ જોયું ને તમે. હા એ હું પોઈન્ટ છે ને લખી લઉં છું કે સેન્ટર એડમિન મેસેજ નથી પહોંચાડ્યો. તમે આ ગમે એ લખશો એ નહીં થાય. તમે છોકરાઓ સાથે સીધા કોન્ટેક્ટમાં કેમ નથી રહેતા? પણ આપણે- સર અહીંથી એમ કે ગ્રુપમાં જ મેસેજ મોકલવાનું છે. આપણે નહીં, છોકરાઓનું એક એવું ગ્રુપ બનાવી નાખો ને, ભલે હોસ્ટેલ વાળા હોય તોય એકબીજાએ ધ્યાન રાખવું. સિટી વાળાએ કંઈક મેસેજ આવ્યો હોય તરત કહી દેવું, ભાઈ તને ન ખબર હોય તો કહી દેજો. એટલી હેલ્પ ન કરીએ કે આપણે જિંદગીમાં છોકરાઓને સીધું ઈ તો મૂકો જ તમે સેન્ટર વાળા ગ્રુપની અંદર. પણ તમે બધા એડમિનને એક ધારે નહીં હલાવી શકો, ક્યાંક ને ક્યાંક કોઈક ભૂલી જશે. એની કરતાં બેટર છે કે છોકરાઓ સુધી સીધો જ મેસેજ મૂકી દઈએ આપણે. ઓકે ચાલો, મંગળવારે હશે આપણી ફિઝિક્સની પહેલી.